શીખવા જઈ રહ્યા છે ને એને બાટિક કામ કહેવાય. શું કહેવાય? બાટિક કામ. એમાં એક સફેદ આપણે કાગળ લેવાનો, એના ઉપર આપણે આછું તમે ચિત્ર બનાવવું હોય તો બનાવી શકો. પછી એના ઉપર તમારે મીણ ઘસી નાખવાનું. શું ઘસી નાખવાનું? આ મીણ છે, આ મીણબત્તી કહીએ ને આપણે, હે, તો આવી રીતે આમ આપણે એના પર મીણ તમે ઘસી નાખવાનું. શું કરવાનું? અને પછી એને આપણે કલર કાગળમાં ઓલા રંગમાં એને આપણે બોળી દઈશું. બરોબર? તો કેવું થાય છે એ આપણે જોવાનું છે. સમજાણું તમને? ચલો હવે આપણે આને બીણ લગાડી દીધું. હવે આપણે આને કલર પાણીમાં નાખશું. બરોબર? એ કાગળને પછી એને ઉકાવા દઈશું. જો આપણે આ કલર પાણી બનાવ્યું. બરોબર? આ કલર પાણી બની ગયું. હે, હવે તમે જોજો. એના માટે આપણે કલર વસ્તુ પણ બધી લાવ્યા છે. હવે આપણે આ જે કાગળ છે એને હું આવી ત્યાં પાણીમાં નાખીશ. કેમાં નાખીશ? પાણીમાં આવી ત્યાં મને ઝબોળીઓ કરવાનો બરાબરનો. પાણીમાં ડૂબાડી દેવાનું. આપણે કલર લાગે છે કે નથી લાગતો એ જોવાનું. જોજો હવે. હું કાંઈ નહીં થયું. જે જગ્યાએ આપણે મીણ લગાડ્યું હતું ત્યાં કલર લાગ્યો? ના લાગ્યો. જો એ ચિત્ર ચારે બાજુ કલર છે એ લાગ્યો. અને જે જગ્યાએ મીણ લાગેલું છે એ ભાગ સફેદ છે ને? સફેદ જોવા તમે દેખાય છે અહીંયા જોવા. હે, તો કે જે જગ્યાએ તમે મીણ લગાડશો ત્યાં કલર ચોટશે નહીં. આવી રીતે આમ તમારે ચિત્રો બનાવવાના છે, જુદા જુદા કલર નાખીને.